જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર હિન્દીમાં કાવ્ય નંબર 4 ઉઠો ધરા કે અમર સપૂતો. ઉઠો એ ધરા એટલે કે ધરતી, અમર સપૂતો એટલે કે અમર એટલે કે ન મરને વાલા, અને સપૂતો એટલે કે કુલ કા, સપૂત એટલે કે કુલ કા નામ રોશન કરને વાલા પુત્ર. એનું ગુજરાતી એવું થાય, ઉઠો ધરતીના અમર સપૂતો. હવે આપણે આ કાવ્યનો સરળ અર્થ સમજીએ. કવિ છે દ્વારકા પ્રસાદ માહેશ્વરી. द्वारका प्रसाद माहेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहता, आगरा, उत्तर प्रदेश में हुआ था। 29 अगस्त 1998 में उनकी मृत्यु हुई। उनके 6 काव्य संग्रह और 2 खंड काव्य, 26 बाल साहित्य, 3 कहानी संग्रह तथा अन्य साहित्य में प्रकाशित थे। इतना ऊंचा उठो, उठो धरा के अमर सपूतो, कौन सिखाता है चिड़ियों को, चंदा मामा आ, पुनः नया निर्माण करो माँ, यह वसंत ऋतु, हम सब सुमन, एक उपवन के उनकी प्रसिद्ध कृतियाँ है। प्रस्तुत काव्य में प्रकृति के तत्वों से प्रेरणा लेकर अपने ज्ञान का उपयोग कर देश के सपूतों को नवनिर्माण करने का संदेश दिया है। એટલે કે આ કાવ્યની અંદર કવિએ જે આપણા ભારત દેશના અમર સપૂતો છે એ સપૂતોને સંદેશો આપેલો છે. એટલે એ લોકોને સંદેશો આપે છે કે તમારે લોકોએ પ્રકૃતિ કે તત્વો છે પ્રેરણા, એમ કે તમારે પ્રેરણા લેવાની છે કોની પાસેથી, તો કે પ્રકૃતિના તત્વો પાસેથી પ્રેરણા લઈને પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને આ ભારત દેશના જે અમર સપૂતો છે એ સપૂતોએ આપણા ભારત દેશનું નવનિર્માણ કરવાનું છે, એવું આ કાવ્યની અંદર કવિએ સંદેશ ભારત દેશના અમર સપૂતોને પાઠવેલો છે. હવે આપણે કવિતાનો સાર જોઈએ. આ કાવ્યની અંદર એવું કહેવામાં આવેલું છે કે આપણો ભારત દેશ છે કેટલા વર્ષો સુધી ગુલામીમાં રહ્યો હતો. તમે પણ જાણો છો, તમે પણ વિદ્યાર્થી મિત્રો જાણો છો. અને જ્યારે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં રહ્યો હતો ત્યારે તમને લોકોને ખબર જ છે કે આપણો ભારત દેશ બહુ જ બરબાદ થયો હતો. અને આ ભારત દેશને 15મી ઓગસ્ટ 1947ના દિવસે બ્રિટિશ સત્તા એટલે કે અંગ્રેજોની ગુલામીમાંથી આપણને મુક્તિ મળી હતી, એટલે કે આઝાદી મળી હતી. એટલે કવિ કહે છે અને આ ભારત દેશ છે એ હવે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આ ભારત દેશ એટલે કે આપણો ભારત દેશ આઝાદ થઈ ગયો છે. એટલે કવિ છે આપણા ભારત દેશના જે અમર સપૂતો છે એ સપૂતોને સંદેશો આપે છે. કહે છે કે સદીઓ કે બાદ એટલે કે કેટલા વર્ષો પછી આપણા ભારત દેશે સબેરા દેખા એટલે કે આઝાદી છે ને જોઈ છે. યહ કવિતા ઉસી સમય કી રચના એટલે કે 15મી ઓગસ્ટના દિવસે આપણા ભારત દેશને આઝાદી મળી એ સમય દરમિયાનની આ કાવ્ય રચના છે. એટલે કવિએ આ કાવ્યની અંદર દેશના જે અમર સપૂતો છે એમને સંદેશો આપેલો છે કે હવે આપણા ભારત દેશને આઝાદી મળી ગઈ છે, તો હવે આપણા ભારત દેશનું નવનિર્માણ કરવા માટે તૈયાર થઈ જાઓ. ઉઠો ધરા કે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો. હે ભારત માતા કે અમર પુત્રો. હવે આપણો ભારત દેશ છે એ આપણા ભારત દેશને હવે છે ને આઝાદી મળી ગઈ છે, તો હવે તમારે છે ને ભારત દેશના જે પ્રજા છે એ પ્રજાના જીવનમાં ફરીથી ઉત્સાહ છે ને તમારે ભરવાનો છે. એટલે કે તુમે દેશવાसियों के जीवन में फिर से नया उत्साह भरना है और उनमें नए प्राणों का संचार करना है. जन जन के जीवन में फिर से नव स्फूर्ति, नव प्राण भरो.
ધરા એટલે કે ધરતી, અમર એટલે કે ન મરને વાલા, સપૂત એટલે કે કુલ કા નામ રોશન કરને વાલા, પુનઃ એટલે કે ફિર, નિર્માણ એટલે કે રચના, જન જન એટલે કે પ્રત્યેક મનુષ્ય, નવ એટલે કે નયા, અને સ્ફૂર્તિ એટલે કે ઉત્સાહ, પ્રાણ એટલે કે જીવન। ઉઠો ધરા કે अमर सपूतो पुनः नया निर्माण करो, जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो। हे भारत माता ना अमर पुत्रो, हे भारत माता ना अमर सपूतो, ગુલામીની જે રાત હતી એ રાત છે ને હવે આપણે વીતી ગઈ છે અને આપણી જે આઝાદીની પ્રભાત એટલે કે આઝાદીની સવાર છે એનો હવે ઉદય થયો છે। તો હવે તમે અજ્ઞાન અને આળસની નિંદ્રામાં સૂઈ રહ્યા હતા, હવે એ નિંદ્રામાંથી હવે તમે જાગી જાઓ અને જાગીને હવે તમારે શું કરવાનું છે, આપણા ભારત દેશનું નવનિર્માણ કરવા માટે લાગી જાઓ। અને તમે તો લાગી જાઓ અને સાથે સાથે તમારે આપણા જે ભારત દેશની અંદર જે બધા લોકો છે એ બધા લોકોના જીવનમાં ફરીથી નવીન ઉત્સાહ તમારે ભરવાનો છે અને તેમના નવ પ્રાણ ભરો એટલે કે તેમનામાં નવા પ્રાણોનો સંચાર કરવાનો છે। नई प्रात है नई बात है, नई किरण है ज्योति नहीं, नई उमंगे नई तरंगे, नई आस है सास नहीं, युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो। એટલે કે પ્રાત એટલે કે સુબહ, ઉમંગ એટલે કે ઉત્સાહ, તરંગ એટલે કે લહર, આસ એટલે કે આશા, મૂર્જે એટલે કે કુંભ લાયણે, સુમન એટલે કે ફૂલ। હવે જો નઈ પ્રાત હે નઈ બાત હે, આઝાદી કી એટલે કે આપણા આઝાદીના નઈ સુબહ એટલે કે નવી સવાર, મેં નई ચર્ચાએ हो रही है, नई प्रात है नई बात है, आज़ादी की नई सुबह में नई चर्चाएं हो रही है, नई किरण है ज्योति नहीं એટલે કે नई किरण એટલે કે नए विचारों की किरणें फैल रही है, सब अपने जीवन में नए प्रकाश का अनुभव कर रहे हैं, नई उमंगे नई तरंगे, लोगों के मन में नई उमंग है और नई तरंगे और हौसले की नई लहरें है, नई आश है सास नहीं એટલે કે सबके मन में नई आशाएं है, आज देशवासी खुलकर सांस ले रहे हैं એટલે કે सांस नहीं એટલે કે आज देशवासी खुलकर सांस ले रहे हैं, युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो એટલે કે हे देश के सपूतो, तुम्हें युग युग के मुरझाए हुए फूलों को नई मुस्कान देनी है, मुस्कान भरो એટલે કે उन्हें फिर से खिलाना है। એટલે કે નઈ પ્રાત એનું ગુજરાતી આપણે જોઈએ, આઝાદીના એટલે કે આપણા ભારત દેશને આઝાદી મળી ગઈ એનો નવો આજે પ્રભાત એટલે કે નવી સવાર છે, તો એમાં બધા લોકો છે નવી નવી ચર્ચાઓ કરી રહ્યા છે અને નવા વિચારોનો જે કિરણો હતા એ કિરણો છે ને ચારે બાજુ ફેલાઈ રહ્યા છે, જ્યોતિ નહીં એટલે કે સૌ પોતાના જીવનમાં નવા પ્રકાશનો અનુભવ કરી રહ્યા છે, નઈ ઉમંગે નઈ તિરંગે, લોકોના મનમાં નવા ઉમંગો और उत्साहની નવી લહેરે હે, નઈ આશ હે સાસ નહીં, સૌના મનમાં નવી આશાઓ છે, સાસ નહીં આજે દેશવાસીઓ ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે, युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो, હે દેશના સપૂતો, તમારે યુગો યુગોથી કરમાયેલા ફૂલોને હવે આજે તમારે નવું સ્મિત આપવાનું છે, તેમને ફરીથી ખીલવવાના છે। ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો, હે ભારત કે અમર સપૂતો, ઉઠો
और देशवासियों के जीवन में फिर से नया उत्साह भरना है और उनमें नए प्राणों का संचार करना है। डाल डाल पर बैठ विहग कुछ नए स्वरों में गाते हैं। गुन 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 करते भोरे मस्त उधर मंडराते हैं। नवयुग की नूतन वीणा में नया राग नवगान भरो। એટલે કે आज़ादी की इस डाल डाल पर बैठ विहग कुछ। आज़ादी की इस सुबह में प्रकृति भी आनंदित है और पेड़ों की डालों पर बैठे पक्षियों के स्वरों में भी नवीनता है। વિહગ એટલે કે પક્ષી એ લોકોના સ્વરોની અંદર પણ આજે નવીનતા જોવા મળે છે। वे भी जैसे खुशी का कोई गीत गा रहे हैं। गुन 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 करते भोरे मस्त उधर मंडराते हैं। बागों में भोर એટલે કે ભમરા ગુંજરાવ કરીને મસ્તીની અંદર ઉડી રહ્યા છે। नवयुग की नूतन वीणा में नया राग नव गान भरो। हे देश के सपूतों, स्वतंत्रता के बाद देश में नया युग आया है। इस नए युग की वीणा में नया राग એટલે કે तुम्हें नए राग और नए गान भरने हैं। उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो। हे भारत माता के अमर सपूतों, तुम्हें इस देशवासियों के जीवन में फिर से नया उत्साह भरना है और उनमें नए प्राणों का संचार करना है। कली कली खिल रही इधर वह फूल फूल मुस्काया है। धरती माँ की आज हो रही नई सुनहरी काया है। इधर उद्यान में એટલે કે આ બગીચાની અંદર કલી કલી ખીલ રહી इधर એટલે કે કલિયા ખીલ रही है। वह फूल फूल मुस्काया और प्रत्येक फूल मुस्कुरा रहा है એટલે કે આ બગીચાની અંદર બધી કીલીઓ છે એટલે કે કળીઓ ખીલી રહી છે અને દરેક ફૂલ છે મુસ્કુરાઈ રહ્યું है। धरती माँ की आज हो रही है नई सुनहरी काया। सारे देश में स्वतंत्रता के सूर्य का प्रकाश फैला हुआ है। ऐसा लगता है जैसे भारत माता का शरीर आज सुनहरा हो रहा हो। नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्यान करो। हे देश के सपूतों, तुम्हें अपनी मंगलमय वाणी से इस संसार रूपी उद्यान को गुंजित करना है। सरस्वती का पावन मंदिर, उठो धरा के अमर सपूतों, पुनः नया निर्माण करो। हे भारत माता के अमर पुत्रों, तुम्हें देशवासियों के जीवन में फिर से नया उत्साह भरना है और उनमें नए प्राणों का संचार करना है। सरस्वती का पावन मंदिर, पावन એટલે કે पवित्र, शुभ संपत्ति तुम्हारी। तुम में से हर बालक इसका रक्षक और पुजारी है। शत शत दीपक जला ज्ञान के नव युग का आह्वान करो। उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। અને કવિ કહે છે આ દેશના બાળકોને, કવિ देश के बालकों से कहते हैं कि सरस्वती का पावन मंदिर, हमारा देश सरस्वती का पवित्र मंदिर है। शुभ संपत्ति तुम्हारी, यहाँ की कल्याणकारी सारी विद्याएं ही तुम्हारी संपत्ति है। तुम में से हर बालक इसका એટલે કે तुम में से प्रत्येक बालक इस विद्या मंदिर का रक्षक और पुजारी है, रक्षक और पुजारी है। शत शत दीपक जला ज्ञान के नव युग का आह्वान करो। तुम्हें यहाँ ज्ञान के सैकड़ों दीपक जलाने हैं और नए युग का आह्वान करना है। तुम्हें सभी प्रकार का ज्ञान पाकर देश का भविष्य उज्जवल बनाना है। उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। हे भारत माता के अमर पुत्रों, तुम्हें देशवासियों के जीवन में फिर से नया उत्साह भरना है
और उनमें नए प्राणों का संचार करना है। અહીંયા જે શબ્દાર્થ અભ્યાસ અને સ્વાધ્યાય આપેલું છે જે તમારે પાકી બુકની અંદર લખવાનું છે।